નમસ્કાર દર્શક મિત્રો, હું તમારી સાથે પૂજા પરમાર। નાણામંત્રી નિર્મલા સીતારામને 2024નું બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે આવો જાણીએ બજેટ વિશેની કેટલીક વાતો। નાણામંત્રી નિર્મલા સીતારામન સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે। આ દરમિયાન તમામની નજર બજેટમાં કઈ વસ્તુ સસ્તી થશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી। નિર્મલા સીતારામને તેને સંસદમાં રજૂ કર્યું હતું। નાણામંત્રી તરીકે આ તેમનું સતત 7મું બજેટ છે। નિર્મલા સીતારામન આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે આવો જાણીએ બજેટ વિશે જોડાયેલી કેટલીક વાતો વિશે। નાણાકીય વર્ષની શરૂઆત પહેલા સરકારને સંસદમાં કેન્દ્રીય કે વચગાળાનું બજેટ રજૂ કરવું જરૂરી હોય છે। વચગાળાનું બજેટ ચૂંટણી વર્ષમાં રજૂ કરવામાં આવે છે। આ વર્ષે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે। દેશનું પ્રથમ બજેટ 163 વર્ષ પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન રજૂ કરાયું હતું। આઝાદી પહેલાનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860માં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આઝાદી પછીનું ભારતનું દેશનું પ્રથમ બજેટ 16 નવેમ્બર 1947 રજૂ કરાયું હતું, જેને દેશના પ્રથમ નાણામંત્રી R.K. શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું। જો કે આ ભારતીય અર્થવ્યવસ્થાનો સમીક્ષા અહેવાલ હતો। 1950માં બજેટ રજૂ થયા પહેલા લીક થઈ ગયું હતું। તે પછીથી છાપકામનું કામ રાષ્ટ્રપતિ ભવનથી મિન્ટો રોડ સ્થિત પ્રેસમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું। 1980 થી બજેટમાં છાપકામનું નોર્થ બ્લોક સ્થિત સરકારી પ્રેસમાં થવા લાગ્યું હતું। પહેલા બજેટ અંગ્રેજીમાં છપાતું હતું, ત્યારબાદ 1955 થી કોંગ્રેસે હિન્દી અને અંગ્રેજીમાં બજેટની શરૂઆત કરી। બજેટ છાપવાની શરૂઆત કરી હતી। દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ 1958 થી 1959નું બજેટ પંડિત નહેરુ પ્રથમ બજેટ રજૂ કર્યું હતું। પંડિત નહેરુ સહિત ઇન્દિરા ગાંધીએ 1970 થી 1971નું બજેટ પીએમ રહેતા રજૂ કર્યું હતું। 1887 થી 1888નું બજેટ પીએમ પદ પર રહેતા રજૂ કર્યું હતું। ઇન્દિરા ગાંધીએ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા હતી। સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો શ્રેય પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈને જાય છે। 1973 થી 74ના બજેટને દેશનું બ્લેક બજેટ ગણવામાં આવે છે। આ બજેટમાં 550 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી, મનમૂળ ગણાય છે। ત્યારે 2024નું મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા 2024નું સતત 7મું બજેટ નિર્મલા સીતારામન રજૂ કરી રહ્યા છે, ત્યારે બધા જ લોકોની ધ્યાન તે બજેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। ત્યારે જાણીશું કે નિર્મલા સીતારામન દ્વારા 2024નું મોદી સરકારનું ત્રીજા કાર્યકાળનું બજેટ કેટલું અને કઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કઈ વસ્તુ સસ્તી થાય છે, કઈ વસ્તુ મોંઘી થાય છે, તે જોવું રહ્યું। નમસ્કાર, આભાર।